Satkeval Vidya Mandir, Sarsa. Myself, Sajan Kumar Prajapati from Satkeval Vidya Mandir, Class 11 Science, Subject Physics, Unit number 7, Topic બે સદીશોનો સદીશ ગુણાકાર. મિત્રો, આપણે આ ચેપ્ટર નંબર 7 જે ચાક ગતિ વિશે અભ્યાસ કરી રહ્યા છે અને આપણે અત્યાર સુધીમાં વાત કરી કે ગતિ તો આપણે અગાઉ ભણી ગયા છે અને એને સાથે સાથે આપણે ચાક ગતિ અહીંયા જે નવી ગતિ વિશે વાત કરીએ છીએ તેમાં બેની સરખામણી પણ કરતા જઈએ છીએ. તો જેવી રીતના ગતિની અંદર આપણે એ વસ્તુ જોઈ હતી એવી જ રીતે અહીંયા પણ કેટલીક સમાનતા ધરાવતી વસ્તુઓની વિશે વાત કરવાની છે. એમાંનો આજનો જે ટોપિક છે એનું નામ છે બે સદીશોનો સદીશ ગુણાકાર, જે આપણે અગાઉ ભણી ચૂક્યા છે. મિત્રો, તમે જાણો છો સદીશ રાશિ કોને કહેવાય, અદિશ રાશિ કોને કહેવાય, સદીશ કોને કહેવાય, બરાબર છે. જેને આપણે અહીંયા બે સદીશોનો સદીશ ગુણાકાર વિશે ભણીએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું વેક્ટર પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ. પ્રોડક્ટ એટલે ગુણાકાર, ટુ એટલે બે, વેક્ટર એટલે સદીશોનો, વેક્ટર એટલે સદીશ ગુણાકાર. ભૌતિક વિજ્ઞાનમાં આપણે સદીશ અને તેમના ઉપયોગથી પરિચિત છીએ, જે આપણે અગાઉ પ્રકરણ નંબર 6 ની અંદર આપણે કહ્યું એમ ભણી ગયા છે. કાર્ય ઉર્જા અને પાવરની અંદર આપણે બે સદીશોના અદિશ ગુણાકારને વ્યાખ્યાયિત કર્યો હતો. હવે એક મહત્વપૂર્ણ ભૌતિક રાશિ કાર્યને બે સદીશ રાશિઓ બળ અને સ્થાનના અદિશ ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત કરેલ છે. આપણે આગળ ભણી ગયા છે કે બે સદીશોનો આપણે અદિશ ગુણાકાર સમજી ગયા અને એમાં આપણે મહત્વ ભૌતિક રાશિનું તેમજ કાર્યની બે સદીશ રાશિઓ બળ સ્થાનાંતરના અદિશ ગુણાકાર વગેરે વિશે આપણે વ્યાખ્યાયિત કરેલ છે. હવે આજે આપણે અહીં બે સદીશોના અન્ય ગુણાકારને વ્યાખ્યાયિત કરીશું અને આ ગુણાકાર જે છે એ સદીશ ગુણાકાર છે તથા સદીશ રાશિ છે. ચાક ગતિની અંદર આપણે અભ્યાસની અંદર બે મહત્વની રાશિઓ ભણી ગયા, બળની ચાકમાત્રા અને કોણીય વેગમાન સદીશ ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે આપણે સદીશ ગુણાકાર કરીશું એની અંદર આપણે બળની ચાકમાત્રાનો અને કોણીય વેગમાનનો ઉપયોગ કરવાનો છે, આપણે એને વ્યાખ્યાયિત કરવાની છે. સદીશ ગુણાકાર છે શું, કોને એને શું કોને કહેવાય? તો ધારો કે હવે આપણે બે સદીશોનો સદીશ ગુણાકાર કરવાનો છે એટલે આપણે બે સદીશોની જરૂર પડશે. ધારો કે મારી પાસે બે સદીશો, એક સદીશ એ અને સદીશ બી છે. ચલો, તમે એવું કહેશો મિત્રો કે સર કે આ તો સદીશ એ ક્યાંથી છે, આની ઉપર તો કોઈ એરો બતાવ્યો નથી. તમે ત્યારે પણ કહ્યું હતું કે સદીશ રાશિને દર્શાવવા માટે આપણે એરો રિપ્રેઝન્ટ કહી શકીએ છીએ, કાં તો એને આપણે ઘાટા અક્ષરમાં પણ લખી શકીએ છીએ. આ બે સદીશોનો સદીશ ગુણાકાર કરી આપણે એક નવો સદીશ જેને આપણે સી અહીંયા ધરેલું છે એ લાવીશું. ધારો કે આ જે નવો સદીશ મને સી મળે છે એનું મૂલ્ય અથવા માન સી બરાબર મને શું મળે, એ બી સાઇન થીટા. અદિશ પ્રોડક્ટ તરીકે લખીએ આપણે, જાણો છો બરાબર ને, આ અદિશ ફોર્મમાં છે, જ્યાં એ અને બી જે છે એ સદીશ એ અને સદીશ બીનું મૂલ્ય બતાવે છે. જ્યાં આ એ બી શું બતાવે છે, મૂલ્ય કોનું, તો આપેલા બે સદીશો એ અને બીનું. અને જ્યાં થીટા જે છે એ આપેલા આ બે સદીશો છે એના વચ્ચેનો ખૂણો બતાવે છે, યાદ રાખીશું. તેથી નંબર 2 કે સી જે છે એ અને બીને સમાવતા સમતલ કેવું હોવું જોઈએ, લંબ હોવું જોઈએ. જે સી છે એ અને બીને કેવું હશે, લંબ હશે. એ આપણે આના ઉપરથી કહી શકીએ કે સી બરાબર એ બી સાઇન થીટા. નંબર 3 કે જો આપણે એક જમણા હાથના સ્ક્રૂને લઈએ જેનું શીર્ષ એ હોય અને બીના સમતલમાં હોય, એનું શીર્ષ એ અને બીના સમતલમાં હોય, કે આપણે એક જમણો હાથનો સ્ક્રૂ લઈએ અને એ સ્ક્રૂને આપણે એવી રીતે મૂકીએ કે જેથી એનું શીર્ષ જે છે એ બી રૂપી સમતલમાં હોય અને આ સ્ક્રૂ આ સમતલને કેવો હોય, પાછો લંબ હોય. અને જો આપણે તેના શીર્ષને એટલે કે આપેલા જે જમણા હાથનો જે સ્ક્રૂ છે એનું શીર્ષ જે ભાગ છે એ શીર્ષને આપણે એથી બી દિશામાં ફેરવીશું તો સ્ક્રૂની અણી જે છે એ સી દિશામાં ફરતી જોવા મળે છે. એટલે કે ઉપરનો ભાગ જે આપણે ધારી લઈએ કે એનું શીર્ષ છે અને એને આપણે એથી બી દિશામાં કે લેફ્ટ ટુ રાઈટ ફેરવો છો, બરાબર છે, તો સ્ક્રૂની અણી ક્યાં મળશે આપણને, સી દિશામાં જોવા મળશે, રાઈટ. આ એથી દિશામાં કરીએ તો આ હવે સ્ક્રૂ આમ હોય, અહીંયા ઉપર દિશા નીચે બી દિશા હોય અને આને તમે શું કરો છો, એથી દિશામાં ફેરવો છો આ રીતે, એથી દિશા તરફ. કોને, એના શીર્ષને, એટલે શીર્ષ એથી ક્યાં આવવું જોઈએ, બીતે આવવું જોઈએ. હવે શીર્ષ એથી બીતે વાળશું તો આપણે શું થશે, જે ઊભો હતો હવે આડો થશે, માટે તેનો એ કઈ દિશામાં ખસશે, સી દિશામાં ખસતો જોવા મળશે. આમ જમણા હાથના સ્ક્રૂનો નિયમ આપણે આકૃતિમાં દર્શાવેલો છે, જે આપણે અહીંયા વાત કરી છે, જે આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આપણે અહીંયા આગળ બતાવ્યું છે કે આકૃતિ નંબર જે બી છે અહીંયા આપણને સ્ક્રૂ બતાવ્યો છે અને એક સમતલ આપ્યું છે આપણને એ ને બીનું, જેમાં આપણને થીટા બતાવ્યો છે, એ બી વચ્ચેનો કોણ બતાવ્યો છે. અને જે સી છે કહ્યું એમ કે સી દિશામાં આપણને જોવા મળશે, જ્યાં સી શું બતાવે છે, ક્રોસ પ્રોડક્ટ આપણા સમતલને લંબ સદીશનું મૂલ્ય બતાવે છે, એને આપણે એ ક્રોસ બી તરીકે લખીએ છીએ.
હવે આના પરથી આપણે જમણા હાથના ખૂણા નિયમને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા જોઈ શકો છો કે બે સદીશો છે એ અને બી, રાઈટ. હવે આ એ અને બી સદીશો જે છે એના સમતલને લંબ, એટલે કે આ સમતલ જે છે આ તરફ એને લંબ રેખાની ફરતી જમણા હાથની ખૂણી આંગળીઓ આપણે જોઈ શકીએ છીએ કે આંગળીઓ જુઓ કેવો છે, એના સમતલને લંબ રૂપે ફરતે જમણા હાથની આંગળીઓ જે છે એ અને બી દિશામાં, એટલે કે આ અને બી જે દિશામાં છે એ દિશામાં આપણે આંગળીઓ રાખીશું તો અંગૂઠો ક્યાં મળશે આપણને? ઉપર તરફ, એટલે કે સી દિશામાં જોવા મળે છે. ખ્યાલ આવે છે? મતલબ કે આપણને અહીંયા બે વસ્તુમાં સમજ પડી છે કે આપણે એકની વાત કરીએ તો બે સદીશોનો સદીશ ગુણાકારની દિશા બતાવવા માટે આપણે જમણા હાથનો ખૂણો ઉપયોગ કરીએ છીએ, અને નંબર 2 કે સદીશ ગુણાકારની દિશા નિર્ધારિત કરવા માટે આપણે જમણા હાથનો નિયમ વાપરીએ છીએ. એટલે આપણે જમણા હાથનો નિયમ વાપરવાના બે મુદ્દાઓ છે. પહેલો કે સદીશોનો સદીશ ગુણાકારની દિશા કઈ હશે એ જાણવા માટે, અને બીજું સદીશ ગુણાકારની દિશા કઈ હશે તે જાણવા માટે આપણે જમણા હાથનો ખૂણો ઉપયોગ કરીએ છીએ. ઇનશોર્ટ આપણે આગળ કહ્યું કે ખૂણો જ્યારે આપણે એથી દિશામાં ફેરવીશું તો એ કઈ દિશામાં સીધા પ્રયત્ન કરે છે? સી તરફ. જે સી શું બતાવે છે? એ ક્રોસ બી પ્રોડક્ટ ઓફ સદીશ ઓફ વેક્ટર, ઓકે, જે આપણને બતાવે છે, જે આપણને અહીંયા આપેલા સદીશોના ગુણાકારની એક મહત્તમ નાની રીત બતાવેલી છે. મિત્રો અહીંયા રાખવાનું છે કે જમણા હાથના નિયમનું એક સરળ સ્વરૂપ નીચે મુજબ છે કે આપણે જે જમણા હાથનો નિયમ આપણે આગળ આકૃતિ દ્વારા સમજ્યા એનું આપણે એક સ્વરૂપ આપી શકીએ કે આપણે ઉપર આકૃતિમાં જોયું કે આપણે તમારા જમણા હાથની હથેળી આપણે ખોલીશું અને આંગળીઓને ક્યાં ગોઠવીશું? એથી બી તરફ વાળી, જે આપણે આકૃતિમાં બતાવી છે. તો અંગૂઠો ક્યાં જોવા મળ્યો આપણને? સી દિશામાં જોવા મળ્યો, રાઈટ. જે આપેલા એ બી સમતલ કેવો છે? લંબ છે. મિત્રો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આંગળીઓ આપણી એથી બી તરફ વાળીશું તો આપણો અંગૂઠો ક્યાં મળશે? સી તરફ. જે આપેલા એ બી સમતલ કેવો છે? લંબ છે. અને એ બી સમતલ લંબ આપણે આગળ જ કીધું કે એ બી સમતલ લંબ આપણને શું મળે? એ બી કોસ થીટા. ત્યારે જ આપણને એવું આપણે આગળ વાક્ય બોલ્યા હતા, તમે યાદ હોય તો જુઓ. આપણે કહ્યું હતું કે જ્યાં એ બી સાઈડ છે, બરાબર, તો એ જ્યાં આ એ બી સાઈડ શું બતાવે છે? સી. તો આ સી પોતે કેવો છે? એ અને બીને સમાવતા આ સમતલ જે છે એંગલ હશે એને કેવો છે? લંબ છે, જે અહીંયા પણ ફલીભૂત થયેલું જોવા મળે છે. જે આપણે વાક્ય બોલ્યા એમાં આપણે કહી શકીએ. હવે તે યાદ રાખવું જોઈએ કે કોઈ પણ બે સદીશોની વાત કરીએ, એ અને બી વચ્ચેનો ખૂણો છે, બરાબર. હવે આકૃતિમાં આપણે આગળ જોયું કે એ અને બી આકૃતિમાં થીટા આપણે લઈએ છીએ, થીટા અથવા 360 માઇનસ થીટા, કારણ કે આખો સમતલમાં ફરશે તો આપણને 360 ડિગ્રી માઇનસ એંગલ મળશે, એને અનુરૂપ જોવા મળશે, બરાબર છે. અને આવા નિયમોમાંથી કોઈ એકને આગળ પાડતી વખતે આપણે એવું જોઈ શકીએ કે એ અને બી વચ્ચેનું સમતલ છે એ ઓછામાં ઓછું, એટલે કે 180 કરતાં કેવો હોય? 180 જેટલું એને અંદર જોવા મળે એવું આપણે ધારી શકીએ. આમ સદીશ ગુણાકારને દર્શાવવા માટે આપણે ઉપયોગમાં લેવાતા ક્રોસને કારણે તેને ક્રોસ પ્રોડક્ટ તરીકે પણ ઉપયોગમાં લઈએ છીએ. આપણે સદીશ ગુણાકાર કરીશું તો જો અહીં મેં ક્રોસ સંજ્ઞા આપી છે, જે ક્રોસ પ્રોડક્ટ શબ્દ એના ઉપરથી આવે છે, ક્રોસ પ્રોડક્ટ, બરાબર. એટલે સદીશ ગુણાકારને આપણે ક્રોસ પ્રોડક્ટ તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે એને દર્શાવવા માટે ગુણાકાર છે એને આપણે ચોકડી તરીકે દર્શાવીએ છીએ અથવા ક્રોસ તરીકે દર્શાવીએ છીએ, જેને ક્રોસ પ્રોડક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નોંધવાનું છે કે બે સદીશોનો અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે. તેઓ આપણે અગાઉ જોઈ ગયા હતા કે એ ડોટ બી શું આવે? બી ડોટ એ અદિશ ગુણાકાર છે. સદીશ વચ્ચે શું આવશે? ક્રોસ આવશે. તો સદીશનો અદિશ ગુણાકાર જે છે ક્રમના નિયમનું પાલન કરે છે, આપણે જોયું હતું. પણ સદીશનો સદીશ ગુણાકાર જે છે એ ક્રમના નિયમનું પાલન કરતો નથી. એટલે કે આપણને એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ એ એવું જોવા મળતું નથી. તો શું મળે છે? એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ. એટલે કે એ ક્રોસ બી અને બી ક્રોસ એ બંનેનું માપ સમાન જ છે, તો બંને એ અને બીના સમતલને લંબ છે, કારણ કે આ બંને તો બીજાને કહે છે લંબ છે. પરંતુ જમણા હાથના સ્ક્રૂનું પરિમાણ આપણે એ ક્રોસ બીના કિસ્સામાં જોયું કે એથી બી તરફનું હોય છે, જ્યારે બી ક્રોસ એમાં શું હશે? બીથી એ તો મતલબ દિશા બદલાઈ ગઈ. દિશા બદલાય તો મૂલ્યમાં ફેરફાર થાય, માટે આપણે કહી શકીએ કે એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ. કારણ કે જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ આપણે સ્ક્રૂનું પરિભ્રમણ આપણે એથી બી તરફ જોયું, એ રીતે આપણે બીથી એ તરફ જોઈએ છીએ, મતલબ કે આ વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. માટે આપણે લખી શકીએ કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ. એટલે આપણે અહીંયા ઇઝ ઇક્વલ ટુ બી ક્રોસ એ લખતા નથી, કારણ કે બંને દિશા આપણને કેવી? તો વિરુદ્ધ દિશામાં જોવા મળે છે, એટલા માટે. તો આ એક નિર્ધારિત વાત થઈ સદીશોના સદીશ ગુણાકાર વિશે, જે આપણે એમાં વાત કરી. હવે આના ઉપરથી થોડી વધારે વાત કરીએ, તમને આઈડિયા આવી ગયો હશે કે હવે આપણે એક બીજી એક મહત્ત્વની બાબત જોવાની છે, ઇન્ટરેસ્ટિંગ, કે તેનો પુનરાવર્તન હેઠળ તેનો ગુણધર્મ છે. પુનરાવર્તન હેઠળ એટલે કેવું? એટલે કે અરીસામાં તમે જેવું તમારું પ્રતિબિંબ જોવો છો એવું. ધારો કે એક્સ થતો આપણું પ્રતિબિંબ દેખાય, ઊંધું દેખાય છે ને આપણને, તો અહીંયા એક્સનું શું આવશે? માઇનસ એક્સ. વાયનું શું આવશે? માઇનસ વાય. ઝેડનું શું આવશે? માઇનસ ઝેડ. પરિણામે સદીશના બધા ઘટકો સંજ્ઞા બદલે છે, બરાબર, સંજ્ઞામાં ફેરફાર થાય છે. અને એથી માઇનસ એ હોય તો માઇનસ એ, બીથી માઇનસ બી. આમ પુનરાવર્તનમાં આપણને એ ક્રોસ બી શું જોવા મળ્યું? તો આપણે આગળ વાત કરી કે આપણને એ ક્રોસ બી બરાબર શું મળ્યું? માઇનસ બી ક્રોસ એ. શું મળશે? માઇનસ એ ક્રોસ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી. આમ એ ક્રોસ બી પુનરાવર્તનમાં સંજ્ઞા બદલતી જોવા મળતું નથી. એટલે કે આપણે જે આ તથ્યને આપણે આમાં એપ્લાય કરીએ કે એ ક્રોસ બી ટેન્ડ્સ ટુ શું? એની જગ્યાએ માઇનસ એ, બીની જગ્યાએ માઇનસ બી, તો માઇનસ માઇનસ પ્લસ એ ક્રોસ બી થાય. તો અહીંયા આપણને કોઈ જ સંજ્ઞા
બંને પરિવર્તન જોવા મળતી નથી. આમ અદિશ અને સદિશ બંને ગુણાકાર સદિશ સરવાળા પર વિભાજન નિયમનું પાલન કરે છે. એટલે કે સદિશનો વિભાજન નિયમની વાત કરીએ તો વિભાજનનો નિયમ સદિશનો અદિશ ગુણાકાર અને સદિશનો સદિશ ગુણાકાર એ બંને માટે સમાન છે, એટલે કે વિભાજન નિયમનું પાલન કરે છે. તો આપણે જો બંને બતાવ્યું છે કે આ ઉપર છે એ સદિશોનો અદિશ ગુણાકાર છે કે a ડોટ ઓફ b વત્તા c બરાબર ab વત્તા ac. એ જ રીતે a ક્રોસ ઓફ b વત્તા c બરાબર a ક્રોસ b વત્તા b ક્રોસ વત્તા a ક્રોસ c. આપણે ઘટક સ્વરૂપમાં પણ લખી શકીએ કે c બરાબર a ક્રોસ b લખી શકીએ છીએ. તો આપણા માટે પહેલાં કેટલાક પ્રથમ સદિશ ગુણાકારો આપણે મેળવવાની જરૂર પડે છે. જેવું કે નંબર 1 કે a ક્રોસ a બરાબર 0. આપણે ત્યાં પણ કહ્યું હતું a ડોટ a b ડોટ b c ડોટ c બરાબર. તો a ક્રોસ a કરીએ તો ઇઝ ઇક્વલ ટુ 0. 0 એ શું છે? એક શૂન્ય સદિશ છે. એક આ પણ ઘટો છે, શૂન્ય સદિશ છે બરાબર. અને નલ વેક્ટર પણ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. આપણે આગળ વાત કરી છે એટલે કે શૂન્ય મૂલ્ય ધરાવતો સદિશ એને શું કહેવાય? શૂન્ય સદિશ. તમે વ્યાખ્યા કરી શકો કે શૂન્ય સદિશ કોને કહેવાય? જેનું મૂલ્ય શૂન્ય હોય એને કેવો સદિશ કહેવાય છે? શૂન્ય સદિશ કહેવામાં આવે છે. તો આના પરથી અલગ અલગ ક્વેશ્ચન આપણે આગળ પણ વાત કરી છે, પણ એવા ફરીથી ક્વેશ્ચન પણ આપણે રિપીટ કરતા જઈએ છીએ જેથી તમને આઈડિયા આવે કે શૂન્ય સદિશ કોને કહેવાય? તો જેનું મૂલ્ય જે સદિશ શૂન્ય મૂલ્ય ધરાવતો હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહેવામાં આવે છે. આમ થવાનું કારણ એ છે કે a ક્રોસ એનું માન એ સ્ક્વેર સાઇન 0 ડિગ્રી એટલે શું મળશે? 0 મળશે, રાઈટ. કે a ક્રોસ એ બેઝિકલી એનું મૂલ્ય આપણે માઇનસ મળવાનું જ છે, પણ તો અહીંયા a ક્રોસ એનું માન આપણે કેટલું મળશે? તો a સ્ક્વેર અને સદિશ પ્રોડક્ટ છે શું આવશે? a ઇન્ટુ a સાઇન થીટા. ખ્યાલ આવે છે? અને એથી એ જ આપણે અહીંયા લેતા હોય આપણે ડિગ્રી કેટલી મળશે? શૂન્ય મળશે. તો એના પરથી પણ આપણે સાબિત કરી શકીએ કે a ક્રોસ a બરાબર a સ્ક્વેર સાઇન 0 બરાબર 0 જોવા મળે છે. આ પરથી બીજા આપણે જે રીતના ત્યાં પણ તથ્ય શોધ્યા હતા એવા તથ્યો આપણે અહીંયા પણ એપ્લાય કરી શકીએ છીએ. કયા કયા તથ્યો આપણે એપ્લાય કરી શકીએ છીએ? તો આપણે જાણીએ છીએ કે આઈ કેપ સદિશ આઈ કેપ બરાબર 0 સમાન સદિશ હોય તો શું થાય? 0 જોવા મળે. જે ક્રોસ જે બરાબર 0, કે ક્રોસ કે બરાબર 0 જોવા મળે છે, રાઈટ. તો નંબર 2 કે આપણે આના પરથી એવું લખી શકીએ કે આઈ ક્રોસ જે અલગ પ્રકારના સદિશ આપણને તો શું મળે? કે પ્રોડક્ટ જોવા મળે બરાબર. કે કેપ નોંધવાનું છે કે અહીંયા આઈ કેપ ક્રોસ જે કેપનું માન સાઇન 90 છે કાં તો 1 છે, કારણ કે આ અને જે બંને માન ધરાવે છે. હા, પણ બંને સમાન નથી અને તેની વચ્ચેનો ખૂણો કેટલો મળે છે? 90 ડિગ્રી. આપણે આગળ કહ્યું હતું કે બે સદિશોનો વચ્ચેનો સદિશ ગુણાકાર કરીએ તો આપણને બંને વચ્ચેનો મળતો ખૂણો કેટલો મળે? 90 મળે, લંબ મળે. માટે આપણે લખતા c બરાબર ab સાઇન થીટા. થીટા કેટલો હશે? 90 ડિગ્રી. લંબ છે. c કેવો છે? બંનેને આડા સમતલને લંબ છે. કયો સમતલ? a અને b થી બનતું. અહીંયા b ની જગ્યાએ આપણે આ એને જે લઈએ છીએ તો છે તો એની વસ્તુ. આમ આઈ ક્રોસ જે એકમ સદિશ છે. આ બંને કેવા છે? એકમ સદિશ છે. અને આઈ કેપ અને જે કેપના સમતલને લંબ અને જમણા હાથના ખૂણાના નિયમ દ્વારા તેમની સાથે સંકળાયેલો એક એવો એકમ સદિશ છે જેને આપણે શું કહીએ છીએ? કે કહીએ છીએ. એનો જે આપણને લંબ સદિશ મળ્યો કયો મળ્યો? કે મળ્યો. કોના પરથી મળ્યો? તો આ બે સદિશોના વચ્ચેનો લંબ આ બે સદિશોના લંબ વચ્ચે આપણે મળતો કયો મળ્યો? કે જોવા મળ્યો બરાબર. તેથી ઉપયોગ પરિણામ મળે છે. અને તે અને આ જ રીતે બીજા પણ આપણે ફાઇન્ડ કરી શકીએ કે જે રીતના આપણને આઈ ક્રોસ જેમાં કે મળ્યું તો જે ક્રોસ કેમાં શું મળશે? આઈ મળશે. કે ક્રોસ આઈમાં શું મળશે? જે મળશે. આમ સદિશના ગુણાકારના પરના નિયમ પરથી આપણે કહી શકીએ કે જે ક્રોસ આઈ જો ઉલટું છે આઈ જે કે તો આઈ ક્રોસ જે કરો, કે ક્રોસ જે કરો, પણ અહીં કેવું છે? અહીંયા જે અને પછી ઉલટું આઈ છે તો શું આવે? કે તો આવશે પણ કેવું આવશે? માઇનસ, કારણ કે વિરોધી સમતલ બની ગયું તો માઇનસ કે. એ રીતે આપણે અહીંયા વાત કરીએ તો કે ક્રોસ જે કેપ શું મળશે? આઈ તો મળશે પણ કેવું મળશે? વિરોધી, માઇનસ આઈ. એવી રીતના આઈ કેપ ક્રોસ કે કેપ તો આપણે શું મળશે? માઇનસ જે કેપ જોવા મળશે, રાઈટ. તો આપણે આના ઉપરથી કહી શકીએ કે ઉપરના સદિશ ગુણાકારના સંબંધની અંદર જો આપણે આઈ કેપ જે કેપ કે કેપ ચક્રીય ક્રમમાં હોય તો સદિશ ગુણાકાર કેવું મળે? ધન મળે. એટલે કે સમાન ચક્રીય ગુણાકાર એટલે સમાન ક્રમમાં બરાબર, આગળ જતા ક્રમમાં આઈ પછી જે પછી કે પછી આઈ પછી જે પછી. પરંતુ જો આઈ જે કે ચક્રીય ક્રમના ન હોય એટલે ઉલટા હોય, જે ક્રોસ આઈ કાં તો કે ક્રોસ આઈ કાં તો કે ક્રોસ છે, તો આપણને સદિશ ગુણાકાર કેવું મળશે? ઋણ મળશે. જે આપણે અહીં જોયું આ ચક્રીય ફોર્મમાં નથી તો આપણને જો સદિશના મૂલ્ય કેવા મળે છે? ગુણાકારના મૂલ્ય આપણને ઋણ મળે છે. અહીંયા ચક્રીય ક્રમમાં છે તો આપણને કેવું મળે છે? ધન જોવા મળે છે. એટલે આપણે આના પરથી આપણને બીજી બે વસ્તુ અગત્યની નવી સાબિત થઈ. આપણે એ તો ભણી જ ગયા કે સદિશ ગુણાકાર કેવી રીતના શું મળે છે, કેટલો મળે છે, શા માટે મળે છે બરાબર, જે આપણે ટેસ્ટમાં શાંતિથી વાત કરી. અને આપણે એના પરથી આપણે એ પણ જોયું કેટલાક અગત્યના નિયમો જોયા કે ચક્રીય ક્રમમાં સદિશનો ગુણાકાર કરવામાં આવે તો આપણને મૂલ્યનું કેવું મળે? ગુણાકારનું ધન મળે. ચક્રીય ક્રમમાં ગુણાકાર કરવામાં ન આવે હોય તો આપણને મૂલ્ય કેવું મળે? ઋણ મળે. આ તથ્ય સાબિત થયું. બીજું આપણે એના કેટલાક ક્રોસ પ્રોડક્ટની એક્ઝામ્પલ રૂપે વાત કરી જેના વિશે આપણને વધારે માહિતી મળી. સાઇન 90 ક્યારે મળી એ પણ જોયું, સાઇન 0 ક્યાં મળ્યું એ પણ જોયું. તો બધા નાના જે ઇન્ટરેસ્ટિંગ સ્ટેપ્સ છે એ આપણે આની અંદર વાત કરી. થોડી લાંબી છે પરંતુ જો નાના સ્ટેપ આપણે જોતા જઈએ અને અલગ અલગ રીતે સમજતા જઈએ તો આપણને થિયરીમાં કંઈ તકલીફ પડવી છે નહીં.
અને છેલ્લી વાત કરી લઈએ કે હવે આ તો આપણે ક્રોસ પ્રોડક્ટ કરી, ધારો કે તમને આના પરથી એક એક્ઝામ્પલ આપવામાં આવે ક્રોસ પ્રોડક્ટ તરીકે કે એ ક્રોસ બી. હવે મિત્ર આપણે જાણીએ છીએ કે એ સદિશ બરાબર શું આવે, તો એ સદિશ ધારો કે એક્સ વાય અને ઝેડ સમતલમાં છે, તો આપણને એ બરાબર શું મળશે, એ એક્સ આઈ વત્તા એ વાય જે વત્તા એ ઝેડ કે. હવે જો એ ત્રણ અક્ષની વાત કરી છે માટે અહીંયા એ એક્સ છે, તો એ જ્યાં એ એક્સ ઇન્ટુ આઈ કેપ લખ્યું છે, ત્યાં આઈ કેપ શું આવે છે, એકમ સદિશ કોનો, એક્સ દિશામાંનો. એ જ રીતે એનો ઝેડ દિશામાંનો એકમ સદિશ, સોરી ઝેડ કેપ એકમ સદિશ છે કોનો, વાય દિશામાંનો. એ જ રીતે એ માટે કે કેપ શું આવે છે, એકમ સદિશ કોનો, ઝેડ દિશામાંનો. એ રીતે બી માટે શું લખીશું, બી એક્સ આઈ પ્લસ બી વાય ઝેડ પ્લસ બી ઝેડ કે. અને વચ્ચે જે ક્રોસ છે એ ક્રોસના ક્રોસ આપણે અહીંયા રાખી દઈએ. હવે આને આપણે શોર્ટ કરતા જઈએ તો એ એક્સ ઇન્ટુ બી એક્સ આઈ બરાબર છે. હવે આઈ કેપ ઇન્ટુ આઈ કેપ આપણે આગળ જોયું હતું, આઈ કેપ ક્રોસ આઈ કેપ એવું થાય તો શું કહેવાય ખબર છે બરાબર ને, શું થશે 1 થઈ જશે, શું થશે 1 સોરી 0 થાય કારણ કે સમાન છે, ભૂલી ગયો સમાન છે, મિસ્ટેક થઈ શકે છે. આઈ કેપ ક્રોસ આઈ કેપ શું થશે 0, એટલે કે એ એક્સ આઈ કેપ ક્રોસ બી એક્સ આઈ કેપ, તો એમાં આઈ કેપ આવે એટલે શું થશે 0, તો એ પદ તો ગતું રહ્યું, તમને એ પદ ક્યાંય જોવા મળશે નહીં. આગળ જઈએ એ એક્સ આઈ કેપ ઇન્ટુ બી વાય જે કેપ, યસ. તો જો એ એક્સ ઇન્ટુ બી વાય તો આવી ગયું. હવે આઈ કેપ ક્રોસ જે કેપ તો શું આવે, ચક્રક્રમમાં છે તો શું આવશે કે કેપ, એટલે શું લખીશું આગળ કે કેપ લખીએ છીએ. આમાં આપણે આવીએ છીએ. આગળ જઈએ હવે એ એક્સ આઈ કેપ ઇન્ટુ બી ઝેડ કે કેપ, ચલો એ એક્સ ઇન્ટુ બી ઝેડ આવી ગયા. હવે આઈ કેપ ઇન્ટુ કે કેપ, ચલો આઈ ઇન્ટુ કે તો શું આવે, જે આવે, શું આવે, જે આવે. તો જો એ એક્સ ઇન્ટુ બી ઝેડ વાળું ક્યાં પર તમને દેખાય છે, એ એક્સ ઇન્ટુ બી ઝેડ વાળું પર જોવાનું છે આપણે. જો એ એક્સ ઇન્ટુ બી ઝેડ આવી ગયું. હવે જો આઈ કેપ ઇન્ટુ કે કેપ ચક્રીય ફોર્મમાં છે તો શું આવશે, જે કેપ, કંઈ આઈ કે છે ને શું આવશે, જે બાકી રહ્યો ને તો જે કેપ આવી ગયો. ઓકે, હવે આ એકનું આ ત્રણ સાથે ગુણાકાર થઈ ગયો છે. એવી રીતના હવે આ સદિશનો આપણે આ ત્રણ સાથે સદિશ ગુણાકાર કરીશું. ચાલો કરીએ કે એ વાય ઇન્ટુ બી એક્સ બરાબર છે, તેમાં આવી ગયો. હવે જે કેપ ઇન્ટુ આઈ કેપ, હવે જો આ ચક્રીય ફોર્મમાં નથી એટલે જે ઇન્ટુ આઈ શું આવે, કે તો આવશે પણ કેવું આવશે, માઇનસ આવશે, એટલે માઇનસ એ વાય બી એક્સ કે કેપ જોયું આવી ગયું. ઓકે, આગળ જઈએ એ વાય જે કેપ ઇન્ટુ બી વાય જે કેપ, ચલો એ વાય ઇન્ટુ બી વાય ત્રણ જ છે. હવે જે કેપ ઇન્ટુ જે કેપ સમાન આવે શું આવે, શૂન્ય, એટલે પદ તો કેન્સલ, એટલે પદ આપણે ક્યાં દેખાશે નહીં. આગળ જઈએ એ વાય જે કેપ અને ત્રીજું બાકી રહ્યું આ બી ઝેડ ઇન્ટુ કે કેપ, તો ચલો એ વાય અને બી ઝેડ તે આવ્યા છે. બાકી શું રહ્યું, જે કેપ ઇન્ટુ કે કેપ ચક્રીય ફોર્મમાં છે તો શું આવશે, આઈ બાકી રહ્યો ને એટલે આઈ આવશે, તો શું મળશે એ વાય બી ઝેડ ઇન્ટુ આઈ કેપ. જો આવી ગયું. ઓકે ડન. ચલો હવે આનું પણ આ ત્રણ સાથે પતી ગયું છે. હવે કરીએ એ ઝેડ ઇન્ટુ કે કેપ બી એક્સ ઇન્ટુ આઈ કેપ, ચલો એ ઝેડ ઇન્ટુ બી એક્સ, એ ઝેડ ઇન્ટુ બી એક્સ આવી ગયો. હવે જો કે કેપ ઇન્ટુ આઈ કેપ, હવે ચક્રીય ફોર્મમાં નથી તો કે ઇન્ટુ શું આવે, બાકી રહ્યો જે, તો કેવો આવશે માઇનસ જે કેપ બરાબર છે. તો શું આવશે એ ઝેડ ઇન્ટુ બી એક્સ ઇન્ટુ જે કેપ. આગળ જઈએ, ચલો હવે આગળ વાત કરીએ એ ઝેડ ઇન્ટુ કે કેપ બી વાય ઇન્ટુ જે કેપ, ચલો એ ઝેડ ઇન્ટુ બી વાય તો આવી ગયો એમને એમ છે. હવે કે કેપ ઇન્ટુ જે કેપ વાત કરીએ તો કે કેપ ઇન્ટુ જે કેપ ચક્રીય ફોર્મમાં નથી, ઊંધું છે, બાકી આઈ તો શું આવશે માઇનસ આઈ કેપ આવશે. ચલો ગોટ ઇટ. મિત્રો યાદ રાખજો કે અહીં માઇનસ જે કેમ થાય, કારણ કે જો એ ચક્રીય ફોર્મમાં છે કે પછી આઈ આવે ને, કે પછી કે પછી આઈ આવે એટલે આપણને જે કેપ મળે બસ એ પ્લસમાં મળે છે. હમણાં આઈ ઇન્ટુ કે હોત તો આપણને તો પણ આપણને પ્લસ જ મળે, 5 કે પછી આઈ એટલે કે પુનરાવર્તન થાય છે, એટલે કે ચક્રીય ફોર્મમાં છે એટલે આપણને મળી ગયું. હવે આને આપણે રિયાન કરી દઈએ કે આઈની પર લઈ લઈએ, જેની પર લઈ લઈએ અને કેના પદે પર લઈ લઈએ. જો અહીંયા આઈ કેપ કોમન આવે છે માટે બે પદ લેવા પડશે, તો કાંઈ આઈનું પર લઈએ આવ્યું, બીજું પર લઈએ આવ્યું, તો આ કોમન નીકળશે બંનેમાંથી, તો બાકી શું રહેશે એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય. ઓકે, ઇન્ટુ આઈ કેપ કોમન. એટલે એવી રીતના હવે જે કેપવાળા પદ બે લઈ લઈએ, જો જે કેપવાળા પદ કયા છે એક આવી રહ્યો, એક આ પદ છે, બીજું આવ્યું છે, પ્લસ લઈ લઈએ પહેલાં એ ઝેડ ઇન્ટુ બી એક્સ આવી ગયા, અહીં માઇનસ એ એક્સ ઇન્ટુ બી ઝેડ અને જે કેપ બહાર કાઢી લીધા છે. ઓકે, એવી રીતના પ્લસ હવે બાકી રહે કે કેપવાળા તો એ એક્સ ઇન્ટુ બી વાય, બીજું કેવું કેમ કે માઇનસ એ વાય ઇન્ટુ બી એક્સ ઓફ કે કેપ. રાઈટ, એટલે આપણે હવે આ એટલા નહીં કરાવ્યું કારણ કે આપણે આવા એક્ઝામ્પલ્સ આગળ કરવાના છે. હવે ઉપયોગ સમય મેળવવા માટે આપણે પ્રાથમિક ક્રોસ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે, જે એ ક્રોસ બીની આ અભિવ્યક્તિને નિશ્ચાયક સ્વરૂપમાં મૂકી શકાય. એટલે આપણે જે ક્રોસ પ્રોડક્ટ કરી છે આ ક્રોસ પ્રોડક્ટનો આપણે ઉપયોગ કર્યો છે. આ ક્રોસ પ્રોડક્ટને આપણે અભિવ્યક્ત કરવો હોય, દર્શાવવો હોય અને નિશ્ચાયકના રૂપમાં દર્શાવી શકાય છે, આપણને ઇઝીલી આપણને યાદ આવી જાય. અને નિશ્ચાયક એટલે શું, તો આવી રીતના માનાંક કરવાનો હોય છે બરાબર, અને આની અંદર આ નિશ્ચાયક ફોર્મ કહેવાય, બે રીતે દીધું છે અને આની અંદર આપણે આ રીતે લખી શકીએ, આ નિશ્ચાયક ફોર્મ કહેવાય. પણ આપણે પ્રોડક્ટ છે તો એ ક્રોસ બી લખીશું, એ ક્રોસ બી બરાબર, અને આપણે આ
જે ક્રોસ પ્રોડક્શન એને આપણે લખીએ છીએ નિશ્ચાયકના ફોર્મમાં, એટલે આપણે લખ્યું છે આગળ નિશ્ચાયકના ફોર્મમાં. જો આઈ જે કે બરાબર, આઈ જે કે 3 એક્સિસ છે, કારણ 3 એક્સિસના પાસે 3 અલગ ઘટકો છે. એના 3 ઘટકો છે અને બીના 3 ઘટકો છે. કયા છે? પહેલાં લખીશું એના AX AY AZ, પછી લખીશું બીના BX BY BZના રૂપમાં આપણે લખી શકીએ છીએ, કારણ કે આપણે આવા એક્ઝામ્પલ આગળ કરીશું. તો આશા રાખીએ કે આજના ઇન્ટરેસ્ટિંગ ટોપિકની અંદર આપ સૌને મજા આવી હશે એવી આશા સાથે આજનું આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નવા સેશન સાથે ફરી મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.